જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પર આવતી ગુજરાત સરકારની યોજના એટલે કે જ્ઞાન સાધના યોજના, આ યોજનાની અંતર્ગત તમને બધાને ખ્યાલ છે કે આપને આમાં શિષ્યવૃત્તિ મળે છે। હવે જો આ શિષ્યવૃત્તિ મળે છે, આમાં તમને કોઈ પણ સ્કૂલમાં સીઈટીની જેમ રેસિડેન્સ સ્કૂલ આપવામાં આવતી નથી। તો આ જ્ઞાન સાધના એ સીઈટી કરતાં અલગ પડે છે, એટલે કે બંને અલગ અલગ એક્ઝામ છે। જ્ઞાન સાધનાની વાત કરીએ તો જ્ઞાન સાધનામાં 2023માં જે રિઝલ્ટ આવ્યું, આ રિઝલ્ટમાં સૌથી વધુ કેટલા માર્ક્સ હતા, સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા, તમને હવે એટલે કે હાલમાં તમારી જે એક્ઝામ છે, એક્ઝામમાં તમારે પાસ થવા માટે એટલે કે આ શિષ્યવૃત્તિ તમારે મેળવવા માટે તમારે આ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નો સાચા હોવા જોઈએ, એટલે કે તમારા ટોટલ જે ગુણ આપેલા છે આ માર્ક્સમાંથી સૌથી વધારે કેટલા માર્ક્સ છે, સૌથી ઓછા કેટલા માર્ક્સ છે, તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર પડશે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ જ્ઞાન સાધના યોજનામાં આખા ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, આપણે આજે આની સંપૂર્ણ ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા જ ફ્રેન્ડ જે જ્ઞાન સાધનાની યોજનાની પરીક્ષા દઈને આવ્યા છે, તેમના સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી બધા વિદ્યાર્થી સુધી એક સચોટ માહિતી મળે, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને પરફેક્ટ અને સચોટ માહિતી મળે છે જે ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલી હોય છે, એટલે કે તમારે આ વિડીયો જોયા પછી તમને એકદમ સચોટ માહિતી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીની બધી જ અપડેટ માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સુધી પણ શેર કરી દેજો। હવે પછી આપણે જોઈએ તો જ્ઞાન સાધના રિઝલ્ટ જે ધોરણ 9થી 12 સુધીમાં આ મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે, એટલે કે ધોરણ 8 ઉપર આ એક્ઝામ છે। આ એક્ઝામમાં તમને ધોરણ 9થી 12 સુધી માટે તમને આ યોજનામાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। હવે જો સૌ પ્રથમ વાત કરીએ તો આ મેરિટ યાદીમાં સૌથી વધુ કેટલા માર્ક્સ હતા અને સૌથી ઓછા કેટલા માર્ક્સ હતા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 113 માર્ક્સ તમને દર્શાવવામાં આવે છે, જે સીઈટી 2023માં સૌથી વધુ માર્ક્સ જે વિદ્યાર્થીને હતા તે વિદ્યાર્થીને અહીંયા 113 માર્ક્સ હતા, એટલે કે 113 માર્ક્સવાળો એક જ વિદ્યાર્થી હતો જેને અહીંયા 113 માર્ક્સ હતા। બાકી એની પછી જોઈએ તો 111 વાળા બે વિદ્યાર્થીઓ હતા, જે આ 113 અને 120 છે, તે તમારી ટોટલ 120 પ્રશ્નનું જે પેપર હતું, આ 120માંથી સૌથી વધુ 113 માર્ક્સ અને સૌથી ઓછા કેટલા માર્ક્સ છે તે પણ હમણાં આપણે જોશું, એટલે કે અહીંયા 113 માર્ક્સ એક વિદ્યાર્થીને હતા, 111 માર્ક્સ બે વિદ્યાર્થીને હતા, એ જ રીતે 110 માર્ક્સ જે છે એ 3 વિદ્યાર્થીને હતા, પછી 109 માર્ક્સ આખા ગુજરાતમાંથી એક વિદ્યાર્થીને હતા, એ રીતે 108 માર્ક્સ, 107 માર્ક્સ, 106 માર્ક્સ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર પડે, આમાં કેટલું મેરિટ તમને અટકશે, તો બધી જ આપણે ડિટેલમાં વાત કરવાના છીએ। તો પહેલાં તો સૌપ્રથમ આ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો છેલ્લે સુધી, જેથી કરી અને તમને જ્ઞાન સાધનાના રિઝલ્ટ વિશે સચોટ માહિતી મળી રહે। તો આ રીતે તમને અહીંયા આ બધા માર્ક્સ વધારે આપેલા હશે, એટલે કે 105 માર્ક્સ, 104 માર્ક્સ છે, પછી 103 માર્ક્સ છે, 102 માર્ક્સ છે, 101 માર્ક્સ છે, 100 માર્ક્સ છે, પછી તમે જોશો તો 99 માર્ક્સ, 98 માર્ક્સ। તો આ બધા જે માર્ક્સ છે એ 100ની આજુબાજુ એ ઘણા બધા વિદ્યાર્થીઓને આખા ગુજરાતમાંથી મળેલા હશે। પણ અહીંયા જો 2023ની વાત કરીએ તો 2023માં વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની એક્ઝામ આપેલી હતી, એમાંથી કુલ વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો 21,166 વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવેલા છે, એટલે કે 2023ના પેપરમાં ટોટલ 21,166 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના યોજના પાસ કરી અને ધોરણ 12 સુધીમાં એને શિષ્યવૃત્તિ મળેલી છે, એટલે કે ધોરણ 9થી 12 સુધીમાં આ શિષ્યવૃત્તિ મેળવવાની યોજનાની પરીક્ષા છે। આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તેને દર વર્ષે આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધનાની એક્ઝામમાં ટોટલ 21,166 વિદ્યાર્થીઓને આખા ગુજરાતમાંથી આ યોજના પાસ કરી અને આગળ શિષ્યવૃત્તિ મેળવેલી છે। તો આમાંથી તમારે હવે કેટલા માર્ક્સ જરૂરી છે, તમારે સૌથી વધુ માર્ક્સ કેટલા હતા, અત્યારે તમારે કેટલા માર્ક્સ થાય છે, રિઝલ્ટ આવ્યા પછી તમારે આ બધું જ ખાસ જોવાનું છે। તો આ બધી જ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમારી પરીક્ષા લક્ષી રિઝલ્ટમાં। તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી વધુ માર્ક્સ હતા 113, એ રીતે આપણે સૌથી ઓછા પણ હમણાં માર્ક જોઈએ। પણ વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ખાસ સમજવાનું છે કે 21,166 વિદ્યાર્થીઓએ સીઈટીના મેરિટમાં નામ લાવી અને શિષ્યવૃત્તિ મેળવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે સ્ક્રીન પર જોઈ શકશો કે અહીંયા તમને આ જે પણ 21,000ની PDF આપેલી છે તેમાંથી તમે જોશો તો અહીં 54 માર્ક દર્શાવેલા છે,
એટલે કે સૌથી ઓછા જે માર્ક્સ છે તે અહીંયા સૌથી ઓછા માર્ક્સ 54 આપેલા છે. એટલે કે CET 2023માં વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછા જે 54 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ હતા એ પણ અહીંયા પાસ થયા છે. આ 54 માર્ક્સના જે વિદ્યાર્થીઓ છે તે દાહોદથી છે, એટલે કે ફતેપુરામાં, અને ST કેટેગરીમાં વિદ્યાર્થી આવે છે. તો હવે આપણે જોઈએ તો ST કેટેગરીમાં 54 સુધી આ મેરિટ નીચે અટકેલું છે. તો એ જ રીતે હવે આપણે આગળ જોશું કે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ હશે. એટલે કે STમાં જેમ સૌથી ઓછા માર્ક્સ 54 છે, તો હવે આપણે ત્યાર પછી SC કેટેગરીમાં જોઈએ કે એમાં પણ સૌથી ઓછા માર્ક્સ કેટલા છે. એટલે કે આપણે અહીંયા જનરલ, OBC બધાનું મેરિટ આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સૌથી વધુ જે કહેવાય ને માર્ક્સ 113 છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 21,166ની PDF આપેલી છે. જેથી કરી અહીંયા PDFમાં આપણે બધા માર્ક્સ જોવામાં થોડો ટાઈમ લાગશે. તો આ વિડીયો સ્કીપ ન કરતા તમે કન્ટિન્યુ જોજો, કારણ કે આમાં વચ્ચેથી કોઈ પણ જગ્યાએ તમારા માટે મહત્ત્વની જાણકારી આવી શકે છે. તો જો આપણે અહીંયા SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીમાં જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી છે તેને સૌથી ઓછાની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો SC કેટેગરીમાં જે છોકરી છે તેને સૌથી ઓછા માર્ક્સ 60 માર્ક આપેલા છે. એટલે કે જો તમે SC કેટેગરીમાં આવો છો તો તમારે 60 માર્કથી વધારે માર્ક્સ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પાસ છો. અને છોકરી અને એ રીતે છોકરામાં પણ અહીંયા સૌથી ઓછા 60 માર્ક આપેલા છે. એટલે કે SC કેટેગરીમાં 60 માર્કથી વધારે છોકરા અથવા છોકરીનો માર્ક્સ છે તો તે જ્ઞાન સાધનામાં પાસ થવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે. એ જ રીતે ST કેટેગરીમાં 54નું મેરિટ અટકેલું છે. એટલે કે ST કેટેગરીના વિદ્યાર્થીઓને 54 ઉપર માર્ક્સ લાવવા જરૂરી છે પાસ થવા માટે. હવે એ જ રીતે આપણે જનરલ અને OBCનું જો રિઝલ્ટ જોઈએ તો જે જનરલમાં અહીંયા જે OBCમાંથી જે છોકરી આવે છે તેને પણ અહીંયા 60 માર્ક છે. એટલે કે SC કેટેગરીમાં છોકરીઓને 60 માર્કથી વધારે માર્ક્સ પાસ થવા માટે હોવા જોઈએ. એ જ રીતે હવે આપણે પછી વાત કરીએ OBCમાં છોકરાની, તો OBCમાં છોકરા છે એને પણ અહીંયા 60 માર્ક આપેલા છે. એટલે કે OBCમાં આપણે છોકરા અથવા તો છોકરીની વાત કરીએ તો બંનેને 60 માર્ક્સ પાસ થવા માટે જરૂરી છે. એ જ રીતે હવે આપણે આગળ જનરલનું મેરિટ જોઈએ તો જનરલના મેરિટમાં વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી અહીંયા જે છોકરી જે વિદ્યાર્થીની છે તેને પણ અહીંયા 60 માર્ક આપેલા છે. એ જ રીતે જનરલના છોકરાની વાત કરીએ તો જનરલના જે છોકરાઓ છે એને પણ અહીંયા 60 માર્ક આપેલા છે. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે જે પણ વિદ્યાર્થીઓએ CET આપેલી છે, જો તમે જનરલમાં આવો છો તો જનરલમાં તમારે 60 માર્ક, OBCમાં આવો છો તો પણ 60 માર્ક, SCમાં આવો છો તો પણ અહીંયા 60 માર્ક તમારે હોવા જોઈએ. અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને પાસ થવા માટે 54 માર્કની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 2023ના રિઝલ્ટ પરથી અંદાજો મારવાનો છે કે હવે મારે 2 થી 3 માર્કે વધીને 4-5 માર્ક સુધી મેરિટ અપ જાય. એટલે કે તમારે જે જનરલના વિદ્યાર્થીઓ છે, SCના વિદ્યાર્થીઓ છે, OBCના વિદ્યાર્થીઓ છે તેને 60 માર્કનું અહીંયા મેરિટ છે. તો એ જ રીતે હવે આપણે આગળ 64 થી 65 સુધીનું મેરિટ આપણે ગણી શકીએ, કારણ કે હવે પછી થોડી કોમ્પિટિશન વધે છે. જેથી કરી અહીંયા મેરિટ થોડુંક અહીંયા અપ જઈ શકે તેવી સંભાવના છે. કારણ કે આ મેરિટ એવું છે કે નવોદયની જેવું નથી. કારણ કે નવોદયમાં એવું હોય છે કે જિલ્લા વાઇઝ મેરિટ હોય છે, જ્યારે અહીંયા આખા ગુજરાતમાંથી સિલેક્ટેડ વિદ્યાર્થીઓ હોય છે, જ્યારે આ આખું ગુજરાતનું મેરિટ બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુજરાત લેવલે મેરિટ હોય તો ત્યારે એ બીજા વર્ષે થોડુંક અપ જવાની ચાન્સ રહેતો હોય છે. તો તમારે અહીંયા જે 60 માર્ક જે મેરિટમાં દર્શાવેલા છે તે તમારે આ વખતે 64 થી 65 માર્ક સુધી ગણવા, તો તમે આગળ પાસ થવાની શક્યતા પૂરેપૂરી ધરાવો છો. એ જ રીતે આપણે ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીના વિદ્યાર્થીઓને પણ આ વખતે 58 સુધી આ મેરિટ જઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પાસ થવા માટે જનરલ, OBC અને SCનું મેરિટ 64 થી 65થી અપ જઈ શકે છે. અને જે પણ વિદ્યાર્થીઓ ST કેટેગરીમાંથી આવે છે તેને 58થી પણ અપ જઈ શકે છે. એટલે કે મિનિમમ તમારે ST કેટેગરીના વિદ્યાર્થીઓને 58 માર્ક્સ હોવા જોઈએ અને જે જનરલ, OBC અને SCના વિદ્યાર્થીઓ છે તેને પણ અહીંયા 64 થી 65 માર્કની સંભાવના પૂરેપૂરી છે. હવે જો તમારે 70+ માર્ક થતા હોય તો તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. તમે આગળ જ્ઞાન સાધના અંતર્ગત તમે સ્કોલરશિપ મેળવી શકશો, તમે આ એક્ઝામમાં પાસ થઈ જશો તેવી પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ ખ્યાલ આવે અને તમારી વચ્ચે જે પણ કોમ્પિટિશન થતી હોય કે મારે આટલા માર્ક છે, તારે કેટલા માર્ક છે, તો આ બધું કોમ્પિટિશનમાં તમને હવે પરફેક્ટલી ખ્યાલ આવી જશે કે આટલા માર્ક સુધીમાં આપણે પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે. ટૂંક જ સમયમાં આ ચૂંટણી પતશે એટલે ચૂંટણી પછી આનું રિઝલ્ટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 70+ માર્ક થતા હોય તો તમારે પાસ થવાની પૂરેપૂરી સંભાવના છે. એ જ રીતે મેં વાત કરેલી હતી કે કદાચ CETના વિદ્યાર્થીઓને પણ જો 70+ માર્ક છે તો તમારે મૂંઝાવાનું નથી, તમે આમાં પાસ છો.
તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણે છે તેને આવતા વર્ષે પણ એસએસઈની એક્ઝામ આવશે, જેમ પીએસસીની ધોરણ 6માં આવે છે તેમ આવતા વર્ષે 9માં પણ તમારે પીએસસીની જેમ જ એસએસસીની એક્ઝામ આવશે, એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આ યુટ્યુબ ચેનલમાં તેના બધા જ વિડીયો મેળવી શકશો. અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ વિડીયોને લાઇક કરી દો, તમારા બધા જ ફ્રેન્ડ સુધી શેર કરો. આપણી આ ચેનલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સ્કૂલમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાનું તમામ માહિતી આપવામાં આવે છે, જેથી કરી તમે આ ચેનલમાં જોડાયેલા રહેજો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તેને આ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મેસેજ કરી અને તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, જેથી કરી આગળ તમને પીડીએફ દ્વારા તમને અમુક સ્ટડી મટીરિયલ પણ મળતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં આપણે ઘણા બધા મેમ્બરો ગુજરાતમાંથી જોડાયેલા છે. તમે કદાચ જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ન માગતા હોય તો તમને પર્સનલી પણ મેસેજ કરી અને કહી શકો છો કે મારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું નથી, પણ મને ખાલી અપડેટ આવે ત્યારે મને જાણ કરજો, તો પણ હું તમને પર્સનલી પણ મેસેજ કરીશ. જો ગ્રુપમાં જોડાવવું હોય તો એ રીતે પણ તમે જોડાઈ શકો છો. તમે ગ્રુપમાં જોડાવા નથી માગતા અને પર્સનલી તમે મેસેજ કરશો તો પણ હું તમને જ્યારે પણ અપડેટ આવશે ત્યારે એ શેર કરતો રહીશ. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા છો અને તમે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને એક લાઇક કરી દો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધીમાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.